ભાવનગર નજીક આવેલ કોળિયા ગામ પાસે અરબી સમુદ્રના કિનારે બિરાજમાન નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં યોજાયો ભાદરવી અમાસનો મેળો, જેમાં શ્રદ્ધાળુઓ દ્વારા પરિવાર સાથે મેળાનો આનંદ માણી સમુદ્ર સ્નાન કર્યું હતું। આજના દિવસે અહીંના સમુદ્રમાં સ્નાનનું અનેરું મહત્વ હોય છે, જેને લઈને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાદરવી અમાસના દિવસે સમુદ્ર સ્નાન માટે અહીં પહોંચે છે। પ્રિયાબેન બારોટ આણંદ અમે આણંદથી આવ્યા છીએ અને અહીંયા ભાવનગર કોડિયા ગામે જે નકળંગ મહારાજ દેવનું જે મંદિર છે ત્યાં આગળ દર્શન કરવા માટે આવ્યા છીએ અને અહીંયા આગળ બહુ હજારોની સંખ્યામાં પબ્લિક જોવા મળે છે અને પહેલી વાર અમે આવા દર્શન કર્યા છે। મેળાનું કારણ એ છે કે ભાદરવી અમાસનો મેળો અંતિમ દિવસ શ્રાવણ માસ હોય છે ત્યારે મેળો ભરાય છે અને મેળામાં ઓછામાં ઓછો 4 થી 5 લાખ માણસો આવે છે અને સ્નાન કરી અને પુણ્યનો ભાગીદાર બને છે। હવે મેળાનું માધ્યમ એવું છે, જ્યારે કૌરવ પાંડવોની યુદ્ધ થઈ, મહાભારત થયું, ત્યારે કહેવામાં આવ્યું હતું કે કૌરવોને પાંડવોને કલંક લાગેલો છે। કલંકને એમની ધજા છે વ્હાઈટ હતી અને ત્યાંથી પેદલ યાત્રામાં નીકળતા જ્યાં જ્યાં નીકળતા ગયા એમ અહીંયા આવ્યા એટલે એની ધજા વ્હાઈટ બ્લેક હતી, બ્લેકમાંથી વ્હાઈટ થઈ ગઈ એટલે એ લોકો એમ કીધું કે અમારો અહીંયા કલંક દૂર થઈ ગયો છે। એટલે પાંચે ભાઈઓએ શિવલિંગની સ્થાપના કરી અને પુણ્યની ભાગીદાર બન્યા હતા અને અહીંથી એટલા માટે કહેવાય છે કે નિષ્કલંક મહાદેવ પાંડવોનો કલંક ઉતરેલો હતો એ માટે। અને ભાદરવી અમાસના દિવસે એટલે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ ભાદરવી અમાસ કહેવાય છે। અને ત્યારે પહેલાં એવું હતું કે અહીંયા ભાવનગર જિલ્લા, અત્યારે તો ગુજરાતમાંથી આખામાંથી માણસો આવે છે, ઓછામાં ઓછું 5 થી 6 લાખ માણસો આવે છે, સ્નાન કરી અને પુણ્ય અનુભવે છે। નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં યોજાયેલ ભાદરવી અમાસના મેળામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। આજે સોમવતી અમાસના દિવસે કોળિયાના દરિયાકાંઠે નિષ્કલંક મહાદેવના દર્શનાર્થે ભારતભરમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ દર્શનાર્થે પધારેલ છે। અત્રે દરિયા કિનારે મેળાનું બી આયોજન કરવામાં આવેલા છે। એ અનુસંધાને મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલા છે, જેમાં 9 જેટલા પીઆઈ કક્ષાના અધિકારીશ્રીઓ, 20 જેટલા પીએસઆઈ તથા 1000 જેટલા પોલીસ કર્મચારીઓ, એસઆરડી અને જીઆરડીનો ફોર્સ તૈનાત કરવામાં આવેલા છે। સાથે સાથે એક તરવૈયાની ટીમ તથા માઉન્ટેડ 12 જેટલા માઉન્ટેડ ઘોડા તૈનાત કરવામાં આવેલા છે। અત્રે ફાયર બ્રિગેડ તથા મેડિકલની ટીમ અત્રે તૈનાત રાખવામાં આવેલા છે। ચુસ્ત બંદોબસ્ત હેઠળ આ નિષ્કલંક મહાદેવનો જે બંદોબસ્ત છે અત્રે રાખવામાં આવેલા છે। ભાદરવી અમાસના મેળામાં લાખોની સંખ્યામાં પહોંચતા શ્રદ્ધાળુઓ માટે આ વિસ્તારના ધારાસભ્ય પરસોત્તમભાઈ સોલંકી દ્વારા ખાસ શીરાની પ્રસાદી બનાવવામાં આવે છે। આ પ્રસાદીનું વિતરણ મંત્રીના પુત્ર અને કોળી સેનાના પ્રમુખ દિવેશભાઈ સોલંકી દ્વારા કરીને પુણ્યના ભાગીદાર થયા હતા। આમ તો હર વર્ષના જેમ પરંપરા મુજબ છેલ્લા 28 વર્ષોથી પુરુષોત્તમભાઈ સોલંકી આ મેળાની તમામ વ્યવસ્થાઓ કરે છે કે ક્યાંય પણ કોઈ શ્રદ્ધાળુને હેરાનગતિ ન થાય। સાથે જ ભારતીય જનતા પાર્ટીની આપણી ગુજરાતની સરકાર તેના તંત્રના તમામ અધિકારીઓને સંકલનમાં રાખી અને પુરુષોત્તમભાઈના માર્ગદર્શન હેઠળ વર્ષોથી પરંપરા મુજબ આ શીરા વિતરણનો કાર્યક્રમો હંમેશા અહીંયા અમે કરતા હોઈએ છીએ। અને આ વખતે તો એનો વિશેષ એક મહત્વ એવો છે કે છેલ્લો સોમવાર અને શ્રાવણીયો સોમવાર અમાસ આવી એટલે ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટી પડ્યા છે। પણ ભોળાનાથની દયા છે, તમામ વ્યવસ્થા મુજબ કોઈ પણ શ્રદ્ધાળુઓને ક્યાંય તકલીફ ન આવે એની માટે તમામ પ્રયત્ન તમામ મંડળોએ, ગ્રામ પંચાયતે, સરકારે અને અમારી કોળી સેના અને સમસ્ત કોળી સમાજની ટીમે કરેલા છે।